તો રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલનો વિજય થયો। સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે। નાગરિક બેંકની ચૂંટણીમાં મામાની જીત થઈ, ભાણેજની હાર થઈ। જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય, જ્યારે કલ્પક મણિયાર જે ભાણેજ હતા તે સંસ્કાર પેનલની હાર થઈ છે। તો જ્યારે આ ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે, ત્યારે નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલની હાર થઈ છે। તેમણે પેનલે હાર સ્વીકારી પણ લીધી। કલ્પક મણિયારના ભાઈ મિહિર મણિયારના આક્ષેપ, સહકાર પેનલ દ્વારા કાવા દાવા કરાયા। બેંકની ચૂંટણી વન સાઇડેડ હતી તેવું મિહિર મણિયારે સીધો આક્ષેપ કર્યો। પહેલી વાત એ છે કે 196 મતદાર છે, બધા જૂના છે, બધાને ખ્યાલ જ હોય। ચૂંટણી લડતા પહેલા પણ ખબર હોય કે શું છે। આ બહુ મોટી વાત તો છે નહીં કે 2-3 લાખ મતદાર એ મગજમાં, છતાંય શું કામ લડવી પડી? જો એ વસ્તુ, બે વસ્તુ છે કે કૌભાંડ અને ગેરશાસન। જો કલ્પકભાઈ જે વસ્તુ ભાઈ બોર્ડમાં જ 1 વર્ષથી ચલાવતા હતા, 1.5 વર્ષથી, તો ભાઈ આપણે ને આપણે પગલાં લઈ લઈએ તો વાત પૂરી થઈ જાય। એ પગલાં લેવાની વાત ન થઈ। એ દરમિયાન આપણે આ ચૂંટણી આવી પડી। જો તમારે તમારી લડાઈ આગળ હલાવવી હોય તો લડવી પડે, હાર જીતની ચિંતા કર્યા વગર લડવી પડે।